નર્મદાના તિલકવાડામાં તાલુકા પંચાયતના પ્રમુખ મમતાબેન તડવીની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી। ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તિલકવાડા શ્રી કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના રાધાબા હોલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ મમતાબેન તડવીની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું। ઉપરાંત ખેડૂત મિત્રોએ પોતાની સફળતાની ગાથાઓ રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું। આ કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ બંગાળના તરકેશ્વર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલા પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું તેમજ રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું। આ અવસરે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત નર્મદા જિલ્લાના 74,427 ખેડૂતોને 14.79 કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા। તિલકવાડા તાલુકા ખાતે આજે કિસાન સન્માન ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજ્યો। ત્યારે આ તિલકવાડાના મારા તમામ તાલુકા પંચાયતના સદસ્યશ્રી તેમજ તિલકવાડા તાલુકાના વડીલો અને આજે આ કિસાનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો કિસાન સન્માન નિધિનો આજે 23મા હપ્તાનું જ્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લોન્ચિંગ કરવામાં આવ્યું છે 23મા હપ્તાનું, તો આજે સમગ્ર આજે દેશમાં આજે આ કાર્યક્રમ યોજાયો, ત્યારે તિલકવાડા તાલુકામાં પણ આ કાર્યક્રમ આપણે ઉજવી રહ્યા છીએ। ખેડૂતોને ટ્રેક્ટરની સહાય, ટપક પદ્ધતિ સહાય, કાર ફિનિશિંગ સહાય એના તેમજ ખેતી લગતી કીટ વિતરણનો આજે સહાય આપવામાં આવી અને તિલકવાડા તાલુકાના દરેક સમાજના વર્ગના ખેડૂતો આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આજે ખેડૂત સન્માન નિધિના જે હપ્તો ડાયરેક્ટ નરેન્દ્ર મોદી સાહેબે વર્ચ્યુઅલ મિટિંગ દ્વારા આપવામાં આવ્યા, એ બદલ અમે તાલુકા પંચાયત વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।